આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો માટે આવતીકાલે મતદાન. ચૂંટણી પંચે તૈયારીઓને આપ્યો આખરી ઓપ. હીટવેવના કારણે બિહારમાં 29 અને ઓડિશામાં 14ના મૃત્યુ. ઉત્તર મધ્ય ભાગોમાં ફરી વધશે ગરમી તો કેરળ તેમજ પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. યૌન શોષણ કેસમાં કર્ણાટકના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાની સીટ દ્વારા પૂછપરછ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસમાં 34 આરોપોમાં દોષિત. 11મી જુલાઈના રોજ સજાની સુનાવણી થશે. અને ભારતીય બોક્સર અંકુશિતા બોરોએ થાઇલેન્ડમાં યોજાયેલી વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગના ક્વોલિફાયર રાઉન્ડમાં 60 કિલોગ્રામ વજન શ્રેણીમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મતદાન થશે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો માટે 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ સાથે આવતીકાલે ઓડિશા વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠક માટે મતદાન થશે. આ તબક્કામાં જે દિગ્ગજોના ભાવિનો ફેંસલો થશે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, કોંગ્રેસના નેતા વિક્રમાદિત્ય સિંહ, તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી સામેલ છે. આ ક્ષેત્રોમાં યોગ્ય અને પારદર્શી રીતે મતદાન સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચે વ્યાપક વ્યવસ્થા કરી છે. મતદાન કેન્દ્રો ઉપર શેડ, પાણી, રેમ્પ, વ્હીલચેર તેમજ ઠંડા પીણા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને વહીવટીતંત્રને ગરમીને જોતા યોગ્ય પગલાં લેવા માટે કહેવાયું છે. હવામાન વિભાગે 10 જેટલા રાજ્યોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરી છે. બિહાર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ઓડિશાના કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તો પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અને આવતીકાલે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર તેમજ પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. નૈઋત્ય ચોમાસું હાલ કેરળ અને ઉત્તર પૂર્વના ભાગો તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે કેરળમાં 4 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત આંદામાન નિકોબાર ટાપુ, તામિલનાડુ તેમજ કર્ણાટકમાં આગામી 3 થી 4 દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મણિપુરમાં પૂરને પગલે જનજીવન ઠપ થયું છે. ઇમ્ફાલ શહેરમાં સૌથી વધારે અસર થઈ છે. પૂરને પગલે 3ના મોત થયા છે, જ્યારે 1 વ્યક્તિ લાપતા હોવાના અહેવાલ છે. શહેરને જોડતા મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે. મણિપુર પોલીસ, સેના અને આસામ રાઇફલ્સ ઉપરાંત રાષ્ટ્ર અને રાજ્ય આપત્તિ નિવારણ દળની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. અંદાજે 800 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. જિલ્લામાં 3 હંગામી શિબિરો શરૂ કરાઈ છે અને અંદાજે 1,80,000 લોકોને અસર થઈ છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં હીટવેવના કારણે 29 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે, જ્યારે 200થી વધુ લોકો સારવાર હેઠળ છે. ફક્ત ઔરંગાબાદમાં જ 12 લોકોના મૃત્યુ થયા છે, જ્યાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભોજપુર જિલ્લામાં 6, જ્યારે રોહતાસ અને જહાનાબાદમાં 4ના મોત થયા હોવાના અહેવાલ છે. ઓડિશામાં પણ હીટવેવના કારણે 14 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જિલ્લાની રૂરકેલા સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં 10 લોકોના મૃત્યુ નોંધાયા હતા, જેમાંથી 8 લોકોને હોસ્પિટલ લવાયા ત્યારે જ મૃત ઘોષિત કરાયા હતા, જ્યારે અન્યનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે અન્ય એક સરકારી હોસ્પિટલમાં પણ વધુ 4ના મોત નોંધાયા હતા. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ માટે હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે. યૌન શોષણ કેસમાં આરોપી કર્ણાટકના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાની આજે વહેલી સવારે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી ધરપકડ કરાઈ હતી. સીટની તપાસ ટીમ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરાશે. તેમના આગોતરા જામીન અરજી વિશે પણ આજે કોર્ટમાં સુનાવણી થવાની છે. પ્રજ્વલ રેવન્ના સામે તેમના ઘરમાં કામ કરતી મહિલાનું યૌન શોષણ કરવાનો તેમજ ધમકાવવાનો આરોપ છે. ઘટનાનો એક વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 26મી એપ્રિલના રોજ તેઓ દેશ છોડીને બહાર જતા રહ્યા હતા. દિલ્હીની એક અદાલતે બેબી કેર ન્યૂ બોર્ન હોસ્પિટલના માલિક અને એક સહ આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. દિલ્હીની બેબી કેર ન્યૂ બોર્ન હોસ્પિટલમાં તાજેતરમાં જ બનેલા આગના બનાવમાં 7 બાળકો માર્યા ગયા હતા.
ખાનગી હોસ્પિટલમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે હોસ્પિટલના માલિક ડોક્ટર નવીન ખીચી તથા તે સમયે ફરજ ઉપર રહેલા કર્મચારી સહિતની ધરપકડ કરવામાં આવી હતી. કર્મચારીને પણ તે જ સમયગાળા માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન નવીન ખીચીએ જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી 3 જૂને થશે. દરમિયાન પોલીસ તપાસમાં દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આપવામાં આવેલું લાયસન્સ 31મી માર્ચે સમાપ્ત થઈ ગયું હોવાનું તથા હોસ્પિટલના ડોક્ટરો નવજાત શિશુઓની સારવાર માટે લાયકાત ધરાવતા ન હોવાનું જણાયું હતું. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમના પરિવારજનો સાથે તિરુમાલા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શ્રી શાહને રંગનાયકુલા મંડપમમાં વૈદિક વિદ્વાનો દ્વારા વેદ શિવર્ચનમ પણ પ્રદાન કરવામાં આવ્યા. ટ્રસ્ટના અધિકારીઓએ તેમને પ્રસાદ અર્પણ કર્યો હતો અને સન્માન કર્યું હતું. દરમિયાન એક અન્ય અહેવાલ પ્રમાણે શ્રી શાહ આજે સોમનાથ મહાદેવના દર્શન માટે ગુજરાત આવશે. ન્યૂયોર્કની એક અદાલતે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની મામલે દોષિત જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પોર્ન સ્ટાર સ્ટોમી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે પૈસા આપવા બદલ એ વાત છુપાવવા તેમજ કારોબારી રેકોર્ડમાં હેરાફેરી સહિતના તમામ 34 આરોપોમાં તેમને દોષિત જાહેર કરાયા છે. અદાલત આ કેસમાં 11 જુલાઈના રોજ સજા સંભળાવશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ચુકાદાને શરમજનક અને ધાંધલીભર્યો ગણાવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની પ્રચાર ટીમે આ નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. કોઈ વર્તમાન અથવા તો પૂર્વ રાષ્ટ્રપતિ સામે ગુનાહિત મામલામાં કેસ ચાલ્યો હોય અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હોય તેવું અમેરિકાના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું છે. ચુકાદા સામે ટ્રમ્પ અપીલ કરે તેવી સંભાવના છે. અમેરિકાએ યુક્રેનને તેણે આપેલા શસ્ત્રો દ્વારા રશિયાની અંદરના કેટલાક વિસ્તારો ઉપર હુમલો કરવાની મંજૂરી આપી છે. માધ્યમોના અહેવાલ પ્રમાણે બાઇડેન વહીવટીતંત્રએ યુક્રેનના પૂર્વ ખાર્કિવ પ્રાંત સાથેની રશિયન સરહદ પાસેના સ્થળો માટે હુમલાનો સામનો કરવા માટે તેણે આપેલા શસ્ત્રોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ખાર્કિવ વિસ્તારમાં આક્રમણ બાદ રશિયાની મજબૂત સ્થિતિને પગલે યુદ્ધમાં નબળા પડેલા યુક્રેનને મદદ કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રશિયાની અંદર લાંબી રેન્જના હુમલા અંગે અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. શ્રીલંકાએ રશિયાને આગ્રહ કર્યો છે કે યુક્રેન વિરુદ્ધની લશ્કરી કાર્યવાહીમાં ભાડાના સૈનિકો તરીકે શ્રીલંકાના નિવૃત્ત સૈનિકોને મોકલવાનું બંધ કરે. શ્રીલંકાના વિદેશમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે રશિયન નેતાઓ અને શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે થયેલી એક બેઠકમાં સત્તાવાર રીતે આ બાબતે અપીલ કરાઈ હતી. તેમણે કહ્યું કે રશિયા માટે લડનારા શ્રીલંકાના લોકો બાબતે અત્યાર સુધીમાં 455 જેટલી ફરિયાદો મળી છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 16 જવાનો ગુમ થયાના જ્યારે 37 ઘાયલ થયાના અહેવાલ છે. થાઇલેન્ડના બેંકોકમાં યોજાયેલી વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયરમાં 60 કિલોગ્રામ વજન શ્રેણીમાં ભારતના અંકુશિતા બોરોએ કઝાકિસ્તાનની ખેલાડીને 4-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 71 કિલોગ્રામ વજન શ્રેણીમાં નિશાંત દેવે થાઇલેન્ડના ખેલાડીને 5-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અગાઉ અરુંધતી ચૌધરીએ પણ 66 કિલોગ્રામ વજન શ્રેણીમાં જીત મેળવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. નાટોના સભ્ય દેશોના વિદેશમંત્રીઓ યુક્રેનને સમર્થન આપવા અને આગામી જુલાઈ મહિનામાં અમેરિકામાં નાટો બેઠકની તૈયારીઓ અંગે ચર્ચા કરવા પેરાગ્વેમાં 2 દિવસીય અનૌપચારિક બેઠક યોજશે. ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી પેટ્રો ફિયાલા સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે આ બેઠક દરમિયાન નાટોના સંરક્ષણને મજબૂત બનાવવું, સાથીઓની ભાગીદારીને વધુ ગાઢ કરવી અને યુક્રેન માટે સમર્થન વધારવા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો માટે આવતીકાલે મતદાન. ચૂંટણી પંચે તૈયારીઓને આપ્યો આખરી ઓપ. હીટવેવના કારણે બિહારમાં 29 અને ઓડિશામાં 14ના મૃત્યુ. ઉત્તર મધ્ય ભાગોમાં ફરી વધશે ગરમી તો કેરળ તેમજ પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. યૌન શોષણ કેસમાં કર્ણાટકના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાની સીટ દ્વારા પૂછપરછ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસમાં 34 આરોપોમાં દોષિત. 11મી જુલાઈના રોજ સજાની સુનાવણી થશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.